ષોડશ ગ્રંથનો પરિચય. જલભેદ ગ્રંથની રચના. જેવી રીતે જળ મૂળ સ્વભાવે તો શીતલ, મીઠું, સ્વચ્છ અને ગુણવત્તાવાળું છે, પરંતુ તેના આધારે તે રહે છે તેવા સ્વભાવવાળું બને છે, તેવી રીતે ભગવાનના ગુણો પણ આનંદરૂપ એક સમાન છે. પણ જે વક્તાઓમાં જે પ્રકારે પોતાના ગુણદોષ હોય છે, તેના આધારે તેઓ ભગવદ્ ગુણોનું ગાન કરે છે. તેથી ભગવાનના ગુણો વિવિધતાવાળા જણાય છે. જેમ જળના મુખ્ય 20 ભેદ છે, તેમ આ વક્તાઓના પણ 20 ભેદ છે. આજના યુગમાં અનેક વક્તાઓ મળી આવે છે. તેમાંથી કોની પાસેથી ભગવદ્ ગુણાનુવાદનું શ્રવણ કરવું કે ન કરવું તે નક્કી કરવું તે સામાન્ય જીવ માટે અઘરું છે. તેથી ક્યારેક ફળરૂપે લાભ થવાને બદલે નુકસાન પણ થાય છે. માટે સારા અને યોગ્ય વક્તા પસંદ કરવામાં સરળતા થાય તે હેતુથી જ શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં વિવિધ પ્રકારના જુદા જુદા વક્તાઓના લક્ષણોને તેમના ભાવને 20 પ્રકારના જળ સાથે સરખાવે છે. માટે પુષ્ટિમાર્ગીય જીવે વક્તાને પસંદગીમાં ખૂબ કાળજી રાખવી. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.